નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોની અંદર। મિત્રો, વાત કરવામાં આવે તો પોલીસ ભરતીના નવા નિયમોની જાહેરાત થઈ ચૂકી છે। તમે પોલીસ ભરતીના નવા આર આવી ચૂક્યા છે અને નવા નિયમોની પણ થઈ ચૂકી છે જાહેરાત। તો નવા નિયમો આવ્યા બાદ હસમુખ પટેલે વિદ્યાર્થીઓના હિતની વાત કરી છે, જેની અંદર ભરતી વિશે પોતે અગત્યની માહિતી જણાવી છે। એલઆરડી અને પીએસઆઈ બોર્ડના અધ્યક્ષ છે જે હસમુખ પટેલ, તેમના દ્વારા પોલીસ ભરતીના નવા નિયમો બાદ સ્પષ્ટતા કરવામાં આવી છે અને વિદ્યાર્થીઓના હિતની વાત કરવામાં આવી છે। તો વાત કરીશું એના વિશેની આગળ વિડીયોમાં। એની પહેલાં મિત્રો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, જેથી કરીને આવનારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી રહે। તો વાત કરીએ પોલીસ ભરતીના નવા નિયમો પછીની હસમુખ પટેલ। તો મિત્રો, સૌ પ્રથમવાર વાત કરવામાં આવે તો હસમુખ પટેલ એલઆરડી બોર્ડના અધ્યક્ષ દ્વારા જે વાત કરવામાં આવી છે, જેમાં તમે જોઈ શકો છો હસમુખ પટેલે ટ્વીટ દ્વારા આ માહિતી આપી છે। ત્યારે જાહેર કરેલા લોકરક્ષક ભરતીના પરીક્ષા નિયમોમાં નવા વિષયો જોઈ ઉમેદવારોએ ગભરાઈને જ્યાં ત્યાં ખર્ચ કરવાની જરૂર નથી। જાત મહેનત કરનાર આત્મવિશ્વાસથી પરીક્ષા આપી શકે તેવા પ્રયત્નો બોર્ડ દ્વારા કરવામાં આવશે। તમે મિત્રો અહીંયા જોઈ શકો છો હસમુખ પટેલ દ્વારા જે જણાવવામાં આવ્યું છે તેના મુજબ કે જે અત્યારે જાહેર થયા છે પરીક્ષાના નિયમો અને અભ્યાસક્રમ જે છે તે જાહેર થઈ ચૂક્યો છે, જેનો વિડીયો આપણે આગળ બનાવ્યો છે, તમે જોઈ શકો છો। તો જે જાહેર થયેલા લોકરક્ષકના નિયમો છે તેના જે વિષયો છે, વિષયવાર ગુણભાર જે જણાવવામાં આવ્યો છે 200 માર્ક્સનું પેપર, તેની અંદર ઉમેદવારોએ ગભરાઈ અને કોઈ ખર્ચ કરવાની સ્પષ્ટ જણાવ્યું છે કે કોઈ ખર્ચ એટલે કે મોઘા ક્લાસીસ જોઈન કરવાની કોઈ જરૂર નથી અને જાત મહેનત કરી અને આત્મવિશ્વાસથી પરીક્ષા આપી શકે છે। તો હસમુખ પટેલે વિદ્યાર્થીઓના હિતમાં વાત કરી છે કે કોઈએ મોઘા ખર્ચ કરવા નહીં અને તેમજ જે છે તે ક્લાસીસના મોઘા ખર્ચ કરી અને જે વાતોમાં આવી અને તેમને જાત મહેનત કરીને પરીક્ષા આપી શકે। ત્યારબાદ હસમુખ પટેલ દ્વારા બીજું ટ્વીટ કરી અને માહિતી આપવામાં આવી છે કે કેટલાક ઉમેદવારો જે લોકરક્ષક ભરતી માટે શૈક્ષણિક લાયકાત વિશે મૂંઝવણ અનુભવે છે, એટલે કે જે 12 પાસ ઉપર ભરતી હશે કે ગ્રેજ્યુએશન ઉપર, જે હમણાં જ જીએસએસબીની ભરતી જે જુનિયર ક્લાર્કની ગ્રેજ્યુએશન ઉપર જાહેર કરવામાં આવ્યા બાદ લાયકાત વિશે જે મૂંઝવણ અનુભવે છે, અત્યારે પરીક્ષા નિયમો જાહેર થયેલ છે, શૈક્ષણિક લાયકાતનો ઉલ્લેખ ભરતી નિયમોમાં હોય છે, પરીક્ષા નિયમોમાં નહીં। મિત્રો, તમે જોઈ શકો છો નવા આરની અંદર પરીક્ષાના નિયમો જણાવવામાં આવ્યા છે। સ્પષ્ટ વસ્તુ જાણવામાં અહીંયા કરી છે કે શૈક્ષણિક લાયકાતનો જે ઉલ્લેખ છે તે ભરતીના નવા નિયમો આવશે તેમાં હશે, પરીક્ષા નિયમોમાં નહીં। તો જેથી કરીને કોઈ પણ જે શૈક્ષણિક લાયકાતની મૂંઝવણ છે તેમને કોઈ મૂંઝવણ રાખવી જોઈએ નહીં। હવે પછી જે નિયમો આવશે પરીક્ષાના તેની અંદર લાયકાત વિશેની વાત કરવામાં આવશે। તો આ બે ટ્વીટ હતા આજના હસમુખ પટેલ દ્વારા કરવામાં આવેલી માહિતીની। તો આગળની જે કોઈ પણ બોર્ડ દ્વારા માહિતી આવશે કે કોઈ પરીક્ષા વિશેની સરકારી નોકરી તેમજ અન્ય માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, જેથી કરીને આગળના તમે વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મેળવી શકો।